ત્યાંથી બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના જે રેલી છે, મેગા રોડ શો, તેને ભવ્ય બનાવવાનો જે કાર્યક્રમ છે તે સ્થાનિક કાર્યક્રમો જે કલાકારો છે તેના માધ્યમથી કરવામાં આવ્યું છે. વિવિધ પ્રકારના લગભગ 30 જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે, જેમાં સમગ્ર ગુજરાતના અલગ અલગ જે કલાકારો છે, નાટ્ય કલાકારો છે, જે સંસ્કૃતિ સાથે જોડાયેલા કલાકારો છે, તમે જોઈ શકો છો. કચ્છી ઘોડી એ બતાવવાનો જે પ્રયત્ન છે તે અહીં છે. એક માહોલ સમગ્ર, કારણ કે સમગ્ર ગુજરાતમાંથી જે કલાકારો અલગ અલગ સ્ટેજ પર પોતાનું પરફોર્મન્સ છે તે કરવાના છે, જેથી એક માહોલ બનાવી શકાય અને સમગ્ર ગુજરાતના લોકો આ કાર્યક્રમની અંદર જોડાય છે એવો માહોલ પણ ઊભું કરી શકાય. કેમેરા પર્સન મનોજ ગોયલ સાથે અનિલ પટેલ, TV9 અમદાવાદ. તો આ સાથે TV9 સંવાદદાતા કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે. કિંજલ, ઠેર ઠેર અત્યારે મંચ સજાવવામાં આવ્યા છે અને કેસરીઓ જ કેસરીઓ જોવા મળી રહ્યો છે અલગ અલગ સજાવટમાં. કેવા પ્રકારનો માહોલ અત્યારે અમિત શાહના રોડ શો પહેલા? જી બિલકુલ, અમિત શાહના રોડ શો પહેલા અહીં એક માહોલ છે તે બની રહ્યો છે. એક ખૂબ કહી શકાય કે ભાજપ માટે એક આજનો દિવસ મહત્વનો દિવસ છે, કેમ કે આજ નારણપુરા વિસ્તારથી અમિત શાહે એક કાર્યકર્તા તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા અને હવે ગાંધીનગરથી તે સાંસદ તરીકે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે. ત્યારે એક અનેરો ઉત્સાહ છે. સીધા દ્રશ્યો આપને બતાવવાનો પ્રયત્ન કરીએ. આપ જોઈ શકો છો કે કઈ રીતે અહીંયા જે કહીએ છીએ કે મહિલાઓ આવી છે. એક જે જ્યારે ઘરમાં પણ કોઈ એક સારો પ્રસંગ હોતો હોય છે ત્યારે ઘરમાં માટલું મુકાતું હોય છે, નાળિયેર મુકાતું હોય છે. તો આજે અમિત શાહ માટે પણ આ દિવસ એક ખૂબ મહત્વનો દિવસ છે, જેને ધ્યાનમાં લઈ અને અનેક મહિલાઓ અહીંયા આવી છે. આપ જોઈ શકો, જ્યાં સુધી નજર જાય છે ત્યાં સુધી આજે મહિલાઓનું વૃંદ છે તે જોવા મળી રહ્યું છે, કે જે અમિત શાહને ન માત્ર જોવા આવ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક પોતાના જે આશીર્વાદ છે તે આશીર્વાદ પણ આપવામાં આવ્યા છે. સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે કઈ રીતે અહીંયા મહિલાઓ આવી છે. તેની સાથે જ સ્ટેજ પરની તૈયારીઓનો પણ આપને બતાવવાનો એક પ્રયત્ન કરીએ કે કઈ રીતે સ્ટેજ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે અને સ્ટેજ પર પણ ટૂંક સમયની અંદર જે પદાધિકારીઓ છે, જે કેન્દ્રીય મંત્રીઓ છે, તેમના આગમનની શરૂઆત થશે. શિવાની, ખાસ કરીને અહીંયા એક પ્રયત્ન પણ કરાઈ રહ્યો છે, એક મેસેજ આપવાનો પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અમદાવાદથી, ગુજરાતથી, દેશમાં, કે કદાચ ભાજપ માટે આ એક મહારેલી છે, મહા રોડ શો છે અને જીતની જે શરૂઆત છે તે અહીંથી થવાની છે. એક દ્રશ્ય સીધો આપણે બતાવવાનો પ્રયત્ન કરીએ કે જે આ ગાડી આપ જોઈ રહ્યા છો તે એક કોઈ સામાન્ય ગાડી નથી, પરંતુ આ જ અમિત શાહનો રથ છે. આપ સિક્યુરિટી જોઈ શકો છો કે કઈ રીતે સિક્યુરિટી ગાર્ડ અહીંયા ગોઠવાયેલા છે. આ જ રથ ઉપર જ્યારે સભા પૂર્ણ થશે ત્યારબાદ આ જ રથ ઉપર અમિત શાહ તેમની સાથે જે કેન્દ્રીય મંત્રીઓ છે તે અહીંયા આવશે અને ત્યારબાદ અહીંથી આ જ રથ ઉપરથી તેમનું જે ત્યાંથી પ્રસ્થાન છે તે પ્રસ્થાન કરવામાં આવશે. આપ જોઈ શકો છો કે કઈ રીતે સિક્યુરિટી દ્વારા પણ આ જે રથ છે રથની ચકાસણી કરવામાં આવી રહી છે અને લગભગ આ રથથી લોકોને દૂર રાખવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ખૂબ મોટો દિવસ ભાજપ માટે પણ છે, ક્યાંક ને ક્યાંક શક્તિ પ્રદર્શન ભાજપ માટે પણ છે અને એ જ કારણ છે કે ભાજપ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. યુવા મોરચાના 10,000 જેટલા કાર્યકર્તાઓ આ રેલીમાં જોડાઈ રહ્યા છે. બિલકુલ કિંજલ, આમ તો આપણે નરેન્દ્ર મોદીનો રોડ શો જોવા માટે ટેવાયેલા છે, પરંતુ આજે અમિત શાહના રોડ શોને લઈને જે તૈયારીઓ કરવામાં આવી છે, લાગી રહ્યું છે કે ભવ્યાથી ભવ્ય આ રોડ શો હશે. જી બિલકુલ, આજનો જે રોડ શો છે આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો કે કયા પ્રકારે એક જે ભવ્ય રોડ શો છે, જે પ્રકારે નરેન્દ્ર મોદી દ્વારા જ્યારે પ્રથમ વખતે એમને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું સાંસદ તરીકેનું, ત્યારે જે એક પ્રકારનો માહોલ હતો એ જ પ્રકારનો માહોલ આપ આજે અમિત શાહની અંદર જોઈ શકો છો કે જ્યારે ગાંધીનગર બેઠકની વાત કરવામાં આવતી હોય, ગાંધીનગર બેઠક જે અત્યાર સુધીમાં રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા જે આ બેઠક પર આવી છે, ત્યારે આનો પણ રોડ શો છે. એક જે માહોલ છે તે માહોલ આપ સીધો જોઈ શકો છો. તેની સાથે જ જે પોલીસ સિક્યુરિટીના જે કર્મચારીઓ છે તે પણ આપ જોઈ શકો છો કે સતત ખડે પગ પોલીસ કર્મચારીઓ પણ અહીંયા ઊભા છે અને કહી શકાય કે ભાજપ માટે આજનો દિવસ એક ખૂબ મહત્વનો દિવસ છે, કેમ કે અહીંથી ફરી એકવાર ભાજપ એક મેસેજ આપવા માંગી રહી છે કે ભાજપ એ દલગત પાર્ટી નથી, ભાજપ એ પરિવારની પાર્ટી નથી. ભાજપની અંદર એક કોઈ સામાન્ય કાર્યકર્તા રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બની શકે છે અને સાંસદ તરીકેનું ફોર્મ પણ ભરી શકે છે અને આ તમામ મુદ્દાઓ ભાજપ માટે રહેવાના છે. ચૂંટણીના પ્રચાર અને પ્રસારના એની માટે જ
જ્યારે અમિત શાહ ગુજરાતમાંથી ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે, ગાંધીનગરથી તેઓ સાંસદ તરીકે ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે, ત્યારે એક જે માહોલ છે તે અહીંયા માહોલ આપ જોઈ શકો છો કે કયા પ્રકારે અહીંયા લોકો પણ આવી રહ્યા છે અને માહોલ પણ અહીંયા બની રહ્યો છે. બિલકુલ, આ સાથે ભૌમિક વ્યાસ પણ જોડાઈ ગયા છે. ભૌમિક, અમિત શાહના નિવાસસ્થાનની બહાર અત્યારે કેવો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ત્યાંથી જ આ રોડ શોની શરૂઆત થવાની છે. શું અત્યારે ત્યાં કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે? ભૌમિક, અમિત શાહના ઘરેથી આ રોડ શોની શરૂઆત થવાની છે, ત્યાં અત્યારે કેવી ચહેલ પહેલ આપ જોઈ રહ્યા છો? રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જ્યારે મેગા રોડ શો કરશે તેની પહેલા તેના નિવાસસ્થાને ભાજપના વરિષ્ઠ નેતાઓનું પહોંચવાનું શરૂ થયું છે. મહેસાણાથી પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલ પહોંચ્યા છે, તો બીજેપીના વરિષ્ઠ રાષ્ટ્રીય નેતા ભૂપેન્દ્ર યાદવ પહોંચ્યા છે. મીડિયાને કહેવામાં આવ્યું છે કે આપ તેમના નિવાસસ્થાનની બહાર રહેશો, એટલે કે સોસાયટીની બહાર મીડિયાને રાખવામાં આવ્યું છે, જેથી કરીને અંદર કોઈ અગવડતા ન પડે તેવી વાત કહેવામાં આવી છે. પણ અહીંથી જ અમિત શાહ નીકળશે અને માનવામાં આવે છે કે અમિત શાહ છે તે પરમેશ્વર મહાદેવ છે ત્યાં દર્શન કરશે અને ત્યારબાદ તેઓ સરદાર પટેલના બાવલે પહોંચશે. જે સમય છે તે નિયત સમય કરતા કદાચ બની શકે કે મોડું થઈ શકે. અહીંયા ધીમે ધીમે લોકોનું આવવાની શરૂઆત થઈ છે, એટલે કે બીજેપીના જે વરિષ્ઠ નેતાઓ છે તેના સિવાય, એટલે કે જે આમંત્રિત લોકો છે તેના સિવાય સોસાયટીમાં કોઈને પ્રવેશ આપવામાં આવતો નથી અને અહીંના જે સ્થાનિક રહેવાસીઓ છે તેને અંદર પ્રવેશ આપવામાં આવે છે. તો માનવામાં આવે છે કે સૌથી મોટું શક્તિ પ્રદર્શન છે તેની શરૂઆત થોડી વારમાં થશે. તેના માટે છોટા ઉદેપુરમાં જેમના ઉમેદવારીના નામની ચર્ચા છે, જે જૈન સમાજના એક સંત કહેવાય છે રાજેન્દ્ર પ્રસાદ વિજય, તે પણ પહોંચ્યા છે અને અંદર તેની પૂજા અર્ચના કરવામાં આવશે. કારણ કે અમિત શાહ જ્યારે પણ અમદાવાદ આવે છે ત્યારે સ્વાભાવિક છે કે તે પોતે ધાર્મિક છે અને દરેક જગ્યાએ તેની આસ્થા અને શ્રદ્ધા છે અને તેના માટે તેઓ પણ પહોંચ્યા છે. જીવાભાઈ પટેલ પહોંચ્યા છે, બીજેપીના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર યાદવ થોડીવાર પહેલા જ પહોંચ્યા છે. તેમની સાથે મીડિયાએ વાત કરવાની પ્રયત્ન કર્યો પણ તેમણે અત્યારે કોઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે. તો માનવામાં આવે છે કે દરેક પ્રકારની તૈયારીઓના આખરી ઓપ આપ્યા બાદ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અહીંથી નીકળશે. સ્વાભાવિક છે કે ગાંધીનગરની સીટ બીજેપીના એક દિગ્ગજ નેતા કે જ્યારે ભાજપનો જનાધાર નહોતો તે લાલકૃષ્ણ અડવાણીના સમયની સીટ છે અને લાલકૃષ્ણ અડવાણી હવે નથી લડતા ત્યારે તેની જગ્યાએ વર્તમાન અધ્યક્ષ અમિત શાહ લડવાના છે. સ્વાભાવિક છે કે લોકો કહી રહ્યા છે કે લાલકૃષ્ણ અડવાણીની જગ્યાએ અમિત શાહ આવ્યા અને તેની લીડને રેકર્ડ બ્રેક કરશે કે નહીં, પણ બીજેપી કહે છે કે અમિત શાહ જંગી લીડથી જીતશે અને તેની સાથે જ ગુજરાતના કાર્યકરો કે ગુજરાતના જે પણ સમર્થક હોય તેને એક સંદેશો ભાજપ આપશે કે આજના મેગા રોડ શોથી તે પોતાની તાકાતનો પરચો બતાવશે. બિલકુલ ભૌમિક, આગળ પણ આપની પાસેથી માહિતી મેળવતા